બરાબર સ્થિતિ પ્રમાણે રહેવું પડે. પેન્શન દાદાનું આવે? માંડે કેટલું આવે? આવે 17,000 એ સમાજ સુરક્ષા ખાતામાં હતા. બરાબર એમને મરી જે ધણી જાય ને એટલે બધું જ્યું. ધણી મારું મરી ગયો ને મને હાથમાં રાખતા હતા. કોઈ દિવસ મને માથું ને છોકરાઓ કપાતા નીકળ્યા, ઓફિસર બનાવ્યા, બાધા આગળ રાખીને. એમાં કાસડીનો છૂટો, જીબનનો જૂઠો અને હાથનો છૂટો. એ છોકરો કદાપી કોઈનો હગો થાય નહીં. બરાબર, કાંઈ વાંધો નહીં. અત્યારે દાદી તમે અહીંયા શાંતિથી રહો. અહીંયા બધા સારા માણસો છે અને જે લોકો રોડ ઉપર આવે દાદી તો એના કંઈક ને કંઈક પરિસ્થિતિ હોય, એના કારણે આવતા હોય. એવું નથી કે રોડ ઉપર બધાને ભગવાને મકાન આપેલું હોય, બધાએ ભગવાને બધું આપેલું જ હોય, પણ એવું નથી. તમે અહીંયા જો, તમે જો જનરલ આ બધા માટે વ્યવસ્થા છે, કુલરની વ્યવસ્થા છે, 2 ટાઈમ ખાવા પીવા. તમે મારા ઘરે આવો ને તો તમને એમ થાય કે આટલું સરસ મૂકીને અને આવી નહીં ચારી પર ફટી. પણ તમારી સેવા કરવા માટે કોઈ ના આવે તો શું કરીએ? હા, હવે સમજી જે છે સેવા. અને બહારની વસ્તુ પાડોશના આપણે ક્યાં સુધી કહીએ? મારે અહીં રહેવું હોય તો હું તમને ક્યાં સુધી આ લાવી આલો, તે લાવી આલો, ફલાણું કરો. પણ કહેવાનું તમ તારે, અમે તમારા દીકરા જેવા છીએ. 500 વાર કહેશો ને તો 500 વાર એથી માણસ કામ કરશે. ન કરે ને, કાયમ પાડોશ ન કરે. એટલે હું નીકળી ગઈ. મેં મને બોલાવી, મને તો એના પેલા કયા 101 મને સગવડ કરી આલો તો અને મને અહીં કરી શકું. સારું નહીં? સારું છે. ક્યાં ખોટું કર્યું? ના, ખોટું નથી કર્યું આપણે.